હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈશું ફેક્ટર અફેક્ટિંગ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. આપણે કાલે સુધી જોયું કે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ શું છે, વર્ક લાઈફ એ શું છે, એની અંદર ક્વોલિટી હોવી કેમ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, એના વિશે આપણે જોયું. તો આજે આપણે એના ફેક્ટર્સ જોઈશું. તો એને ઇન્ફ્લુઅન્સ કરતા ફેક્ટર્સ કયા કયા છે, તો એમાં પહેલું છે ફેર કમ્પેન્સેશન એન્ડ જોબ સિક્યુરિટી, safe and healthy working condition, opportunity to use and develop human capabilities, opportunity for career growth, participative management style and recognition, constitutionalism in the work organization, work life balance, social relevance of work. તો આ જેટલા બી ફેક્ટર્સ છે એને આપણે વન બાય વન જોતા જઈએ, બરાબર છે. તો એમાં પહેલું છે ફેર કમ્પેન્સેશન એન્ડ જોબ સિક્યોરિટી. ફેર કમ્પેન્સેશન એટલે આપણે જે કામ કરીએ છીએ એના બદલામાં આપણને જે પણ ફાઇનાન્શિયલ કે મનીના સ્વરૂપમાં જે આપણને ફેર મળે છે ને એ, બરાબર. સેલેરી, the economic interest of the people derive them to work at a job, and employee satisfaction depend at least partially on the compensation offered. તો આમાં જે ઇકોનોમિક ઇન્ટરેસ્ટ એટલે શું, ઓફકોર્સ આપણને જે સેલેરી મળે છે, બરાબર છે, આપણે જે એક્સ્ટ્રા ઇન્ટેન્સિવ્સ મળે છે એ બધી વસ્તુ. તો ધ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ ધ પીપલ ડિરાઇવ ધેમ ટુ વર્ક એટ અ જોબ એન્ડ એમ્પ્લોય સેટિસ્ફેક્શન ડિપેન્ડ એટ લીસ્ટ પાર્શિયલી ઓન ધ કમ્પન્સેશન ઓફર્ડ. જે કમ્પન્સેશન ઓફર થાય છે એનાથી સેટિસ્ફાય હોય તો એને જોબ પર કે વર્ક એનું જે છે એ કામ કરવાનું એને ગમે, બરાબર છે. એટલે આ જે ઇકોનોમિક ઇન્ટરેસ્ટ છે, બરાબર છે, એ જે વસ્તુ છે ને એ જોબ તરફ એને દોરી લાવે છે, બરાબર. તો પે શુડ બી ફિક્સ્ડ ઓન ધ બેઝિસ ઓફ વર્ક ડન, રિસ્પોન્સિબિલિટી અંડરટેકન, ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ, પરફોર્મન્સ એન્ડ અકમ્પ્લિશમેન્ટ. તો અહીંયા જે પે છે ને એને શાના પર ફિક્સ કરવામાં આવે છે કે તમે જે પણ કામ કરીને આવ્યા છો કે જે પણ કામ કરવાના છો એ તમારી જે રિસ્પોન્સિબિલિટી તમને પ્રોવાઈડ કરવામાં આવી છે એ, તમારી ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ્સ, પછી તમારું પરફોર્મન્સ, તમારું જે અકમ્પ્લિશમેન્ટ છે એ, બરાબર. તમે કઈ ડિગ્રી લઈને આવ્યા છો, તમને કેવો વર્ક એક્સપિરિયન્સ છે, જો તમે વર્ક કરીને આવ્યા છો તો, અને જો તમે ફ્રેશર્સ છો તો તમે તમારું કોલેજમાં કેવું પરફોર્મન્સ છે, બરાબર. તો એમાં કેવું છે કે તમારા એજ્યુકેશનની સાથે સાથે જો તમે બીજી એક્ટિવિટીઝની અંદર તમે એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું હોય તો એના બી અલગથી પોઈન્ટ અહીંયા કાઉન્ટ કરવામાં આવે છે. પછી છે જોબ સિક્યુરિટી ઇઝ અનધર ફેક્ટર વિચ ઇઝ ઇન કન્સર્ન ટુ ધ એમ્પ્લોય. જે જોબ સિક્યુરિટી છે, બરાબર છે, એક બીજું ફેક્ટર છે. કોઈ પણ એમ્પ્લોય એવું વિચારતો હોય છે, બરાબર, કે મને અહીંયા જોબ મળી છે તો એ જોબ સિક્યુરિટી મને અહીંયા રહે. પછી કાલે ઉઠીને એમ કહી દેવામાં આવે કે ભાઈ તમે કાલથી નહીં આવતા, તો એને જોબ સિક્યુરિટી નહીં કહેવાય. ને કોઈ પણ એમ્પ્લોયને નિયમ છે, બરાબર છે, ગવર્મેન્ટનો નિયમ છે કે કોઈ બી એમ્પ્લોયને જ્યારે આપણે ના કહેવાનું હોય, બરાબર છે, તો તેને 2 મહિના પહેલાં કે 1 મહિના પહેલાં એને શું આપવું પડે છે, નોટિસ પીરિયડ આપવો પડે કે ભાઈ તમે 1 મહિના પછી અહીંયાથી કામ છોડી શકો છો, બરાબર છે, તમે એક્સ્ટ્રા છો કે અમને તમારી જરૂર નથી, બરાબર. એટલે બીજી જોબ શોધે ને ત્યાં સુધી એને મતલબ નોટિસ પીરિયડ આપવો પડે, આપણે રાખવો પડે એને, બરાબર છે. તો પરમેનન્ટ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ સિક્યુરિટી ટુ ધ એમ્પ્લોઈઝ એન્ડ ઇમ્પ્રૂવ ધેર QWL. તો જ્યારે એવું બધી કંપનીમાં એવા રૂલ્સ હોય કે 3 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખવામાં આવે, કોઈ બી ઓર્ગેનાઇઝેશન હોય બિઝનેસની અંદર, બરાબર છે, પછી ગવર્મેન્ટ સેક્ટરની અંદર બી આવું હોય છે, અને પછી પગાર ધોરણ છે એને સુધારવામાં આવે છે, બરાબર. એટલે એ લોકોનું પગાર ધોરણ જે છે એ વધારી દેવામાં આવે છે. તો પરમેનન્ટ એમ્પ્લોયમેન્ટ જે છે, બરાબર છે, એ વ્યક્તિને એક સિક્યોરિટી જે છે, જોબ સિક્યોરિટી એ પ્રોવાઈડ કરે છે, બરાબર છે. અને જેટલા બી એમ્પ્લોઈઝ છે, ઓકે, એને અહીંયા કેવું છે કે એક મોકો મળે છે પોતાનું ડેવલપમેન્ટ કરવાનો, કેમ કે એને એવું લાગે છે કે મારી જોબ અહીંયા સિક્યોર છે. તો જે ક્વોલિટી વર્ક લાઈફ છે એને અહીંયા એને ઇમ્પ્રૂવ કરવા માટે એને એક મોકો મળે છે, બરાબર. એને મેન્ટલી એવું થાય છે કે મારી જોબ અહીંયા સિક્યોર છે અને હું આ પ્રકારનું કામ કરી શકું છું, બરાબર. તો એવી રીતે છે નેક્સ્ટ સેફ એન્ડ હેલ્ધી વર્કિંગ કન્ડિશન. તો આપણે જે જગ્યા પર કામ કરીએ એ જગ્યા પર આપણને એક હેલ્ધી એન્વાયરમેન્ટ મળે, બરાબર છે. હેલ્ધી એટલે એવું નહીં કે હવા પાણી ઉજાસ ચોખ્ખું મળે, બરાબર છે, પણ સોશિયલી પણ ત્યાં
હેલ્ધી એન્વાયરમેન્ટ હોવું જોઈએ, મેન્ટલી પણ હેલ્ધી એન્વાયરમેન્ટ હોવું જોઈએ, સાયકોલોજીકલી હેલ્ધી એન્વાયરમેન્ટ હોવું જોઈએ, બરાબર. ત્યાં કામ કરીને તો આપણને હેપીનેસ ફીલ કરવી જોઈએ. પછી આપણે કેવું છે કે દબાઈને રહેવાનું, સ્ટ્રેસમાં આપણે કામ કરવાનું, તો આપણને એ ગમે નહીં. તો ઓર્ગેનાઇઝેશન શુડ રિયલાઇઝ ધેટ ધેર ટ્રુ વેલ્થ લાઇઝ ઇન ધેર એમ્પ્લોઈઝ, બરાબર છે. એ લોકોની ખરી જે પ્રોપર્ટી કહેવાય ને, ખરી પ્રોપર્ટી, બરાબર છે, એ લોકોનું પ્રોડક્શન થાય છે, એ લોકોનો જે નફો થાય છે એનાથી એ લોકોના એમ્પ્લોય છે, જે કામ કરે છે ને, એ લોકોને ત્યાં જે મહેનત કરે છે, એ લોકોને પ્રોડક્શન કરવામાં, એ લોકોને નફો મેળવવામાં, એ લોકોને પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવામાં જે વસ્તુ જે છે બધી, બરાબર છે, એ બધી કામ કરે છે, કોણ કરે છે? એમ્પ્લોય કરે છે, બરાબર. તો એ લોકોને માટે એક હેલ્ધી વર્ક એન્વાયરમેન્ટ અહીંયા પ્રોવાઈડ કરવું એ એક પ્રાઇમરી ઓબ્જેક્ટિવ એ લોકોનો બનવો જોઈએ કે હોવો જોઈએ, બરાબર. એના પછી છે ઓપોર્ચ્યુનિટી ટુ યુઝ એન્ડ ડેવલપ હ્યુમન કેપેબિલિટી. તો એની અંદર શું છે કે contrary to the traditional assumption, quality of work life is improved the extent that the worker can exercise more control over his work and the degree to which the job embrace an entire meaningful task but not a part of it. તો જે ટ્રેડિશનલ અઝમ્પશન છે, બરાબર, કે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ છે, એને ઇમ્પ્રૂવ કરવા માટે અહીંયા જે વર્કર્સ છે, બરાબર છે, એને જે પણ કામ આપવામાં આવેલું છે, બરાબર છે, એ સારી રીતે એ કામ કરે, બરાબર છે, એના કામ પર સુપરવિઝન કરવામાં આવે, બરાબર છે, એના કામ પર થોડો કંટ્રોલ બી હોય છે, બરાબર છે. પણ જો અહીંયા બહુ બધો કંટ્રોલ રાખવામાં આવે, બરાબર છે, તો એક કેવું છે કે મિનિંગફુલ વસ્તુ જે છે ને અહીંયા ઊભું નહીં થતું, બરાબર છે, પણ એને સુપરવાઇઝ કરવામાં આવે, એને ગાઈડ કરવામાં આવે, એને હેલ્પ કરવામાં આવે, બરાબર, એને પોતાનું ડેવલપમેન્ટ કરવાનો મોકો આપવામાં આવે, બરાબર છે. તો અહીંયા એ બહુ સારી જે ક્વોલિટી વર્ક લાઈફ છે ને અહીંયા ડેવલપ કરી શકે છે, અને એનું અલ્ટિમેટ જે ફ્રૂટ છે ને કોને મળશે? જે તે ઓર્ગેનાઇઝેશનને જ મળશે, બરાબર. કેમ કે જો એ સારું કામ કરશે ને તો એનો સીધો ફાયદો કોને થશે? ઓર્ગેનાઇઝેશનને. તો જો ફર્ધર QWL provides for opportunities like autonomy in work and participation in planning in order to use human capability, બરાબર. તો અહીંયા કેવું છે કે તમને એક ગુડ ક્વોલિટી લાઈફ તમને મળે છે, બરાબર છે, એક સોશિયલ એન્વાયરમેન્ટ તમને સારું મળે છે, ત્યાં હેલ્ધી એન્વાયરમેન્ટ મળે છે, હેલ્ધી વર્ક એન્વાયરમેન્ટ મળે છે, બરાબર છે. તો અહીંયા તમે છે ને બધા વર્કની અંદર પાર્ટિસિપેશન કરશો, સામેથી જે કામ કે ડ્યુટી આપવામાં આવશે એ તમે કરશો, બરાબર છે, તમે એના માટે પ્લાનિંગ કરશો, તો એવી રીતે તમે અલગ અલગ તમારી અંદર બહુ બધું ડેવલપમેન્ટ કરી શકશો, બરાબર છે. તો આ રીતે જે હ્યુમન કેપેબિલિટી છે એને આપણે અહીંયા ડેવલપ કરી શકીએ છીએ, પણ જો આપણને હેલ્ધી એન્વાયરમેન્ટ મળે ત્યારે. એના પછી છે ઓપોર્ચ્યુનિટી ફોર કરિયર ગ્રોથ. તો opportunities for promotion are limited in case of all categories of employees, either due to educational barriers or due to limited opening at the higher level. તો જે ઓપોર્ચ્યુનિટી છે, બરાબર છે, કરિયર ગ્રોથ કરવાની, તો ઓપોર્ચ્યુનિટી ફોર પ્રમોશન આર લિમિટેડ ઇન કેસ ઓફ ઓલ કેટેગરી ઓફ એમ્પ્લોઈઝ આઈધર ડ્યુ ટુ એજ્યુકેશનલ બેરિયર. તો એજ્યુકેશનલ બેરિયરના લીધે અહીંયા કેવું છે કે જે પ્રમોશન માટેની જે એ લોકોની ઓપોર્ચ્યુનિટી છે, બરાબર, અહીંયા લિમિટેડ થઈ જાય છે, કે પછી અહીંયા બેરિયર બનતી હોય છે, બરાબર છે, ઓર ડ્યુ ટુ લિમિટેડ ઓપનિંગ એટ ધ હાયર લેવલ. તો અહીંયા કેવું છે કે હાયર લેવલ પર જવા માટે એ લોકોને એટલી હાયર એજ્યુકેશનની બી જરૂર હોય, હાયર ડિગ્રીની પણ જરૂર પડતી હોય છે, બરાબર છે. તો QWL provides future opportunity for continued growth and security by expanding one's capability. તો જો એનામાં કેપેબિલિટી હોય, એવું નોલેજ હોય, એવું ક્વોલિફિકેશન હોય, બરાબર છે, કે પછી એ લોકોને એ પ્રમાણે અહીંયા પ્રિપેર કરવામાં આવે, બરાબર, કે લોકો જે હાયર ઓથોરિટીની જે જોબ છે, બરાબર, કે એની જે ડ્યુટી છે, એની જે રિસ્પોન્સિબિલિટી છે એ સારી રીતે નિભાવી શકે, બરાબર છે. તો જે ક્વોલિટી વર્ક લાઈફ છે એ બધી જ જે વસ્તુ છે એ પ્રોવાઈડ કરતી હોય, બરાબર છે. તો એ લોકો ઓફકોર્સ અહીંયા જે એ લોકોનું ગ્રોથ કરવાની જે ઓપોર્ચ્યુનિટી છે એને અહીંયા એ આરામથી હેન્ડલ કરી શકે છે, બરાબર છે. તો હાયર લેવલની
જે રિસ્પોન્સિબિલિટી છે, બરાબર, એના માટે જરૂરી ક્વોલિફિકેશન છે, નોલેજ છે, બરાબર છે, એની અંદર બી જે આ ક્વોલિટી વર્ક લાઈફ છે એ હેલ્પફુલ બની શકે છે. એના પછી છે પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ સ્ટાઇલ એન્ડ રેકગ્નાઇઝેશન. તો એમાં છે ફ્લેટ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર હેલ્પ ઓર્ગેનાઇઝેશન ફેસિલિટેટ એમ્પ્લોય પાર્ટિસિપેશન. તો અહીંયા કેવું છે કે ફ્લેટ ઓર્ગેનાઇઝેશન હોય ને, બરાબર, એક જ લેવલનું, તો એની અંદર કેવું છે કે જે ઓર્ગેનાઇઝેશન્સ છે એ એમ્પ્લોયને પાર્ટિસિપેશન કરવામાં અહીંયા હેલ્પફુલ બને છે, બરાબર. તો આ પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ સ્ટાઇલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. જો ફ્લેટ મેનેજમેન્ટ છે ને કેવું આવે, આ માલિક છે ને એની અંદરમાં આ એમ્પ્લોય કામ કરે છે, વચ્ચે બીજું કોઈ નહીં આવે, આ બધા એમ્પ્લોય છે. નાની કોઈ દુકાન હોય, બરાબર છે, કે સુપર સ્ટોર હોય એ રીતનું, અહીંયા ખાલી આટલા જ જણા, તેને આપણે ફ્લેટ ઓર્ગેનાઇઝેશન કહીએ. જ્યારે જે સ્ટ્રક્ચરનો હોય ને એ તમને બધાને ખબર જ છે, બરાબર, આપણે મેનેજમેન્ટમાં ઓલરેડી શીખી ગયા છે. અચ્છા, આ ટાઈપના મેનેજમેન્ટ, બરાબર. હવે આની નીચે બી બીજા આવશે, હવે આ એકની નીચે બી બીજા આવશે, તો આને ચેઇન કહેવાય, લિનિયર, બરાબર છે, તમને ખબર જ છે. તો આની નીચે બીજા આવશે, ઓકે, આની નીચે જે છે બીજા આવશે, આની નીચે બીજા આવશે, બરાબર. તો આ થયું લિનિયર, ઓકે. તો ત્યારે જે છે એ ઓપોર્ચ્યુનિટી જે છે, બરાબર, એમાં બહુ કોમ્પિટિશન તમને જોવા મળે. તો પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ સ્ટાઇલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. તો જ્યારે આવી રીતે પાર્ટિસિપેશન એ લોકોને કરવા મળે છે ને, તો જે ક્વોલિટી વર્ક લાઈફ છે ને એ અહીંયા ઇમ્પ્રૂવ કરવા મળે છે. તો વર્કર જે છે એ પણ એવું ફીલ કરે છે, બરાબર છે. તો વર્કર્સ ફીલ that they have control over their work process and they also offer innovative ideas to improve them. તો જ્યારે એ લોકોને એવું લાગે છે કે હા, અમે અહીંયા એક કોમ્પિટિટિવ તરીકે કામ કરીએ છીએ, અમને અહીંયા ઇમ્પ્રુવમેન્ટ માટેનો મોકો મળે છે, તો ઓફકોર્સ તે લોકો કામ કરવા માટે અહીંયા ઇન્સ્પાયર થશે, બરાબર. તો રેકગ્નાઇઝેશન ઓલ્સો હેલ્પ્સ ટુ મોટિવેટ એમ્પ્લોઈઝ ટુ પરફોર્મ બેટર. તો અહીંયા કેવું છે કે જ્યારે તમને રેકગ્નાઇઝ કરવામાં આવે છે, બરાબર, તમને પ્રમોટ કરવામાં આવે છે, તો ત્યારે જે એમ્પ્લોય છે પોતાનું જે કામ છે ને વધારે બેટર કરવા માટે પણ મોટિવેટ થશે. તો રેકગ્નાઇઝેશન કેન બી ઇન ધ ફોર્મ ઓફ રિવાર્ડિંગ એમ્પ્લોય ફોર જોબ વેલ ડન, બરાબર છે. તો જે રેકગ્નાઇઝ મળે છે, ફાઇનાન્શિયલ રેકગ્નાઇઝ મળે છે, એપ્રિશિએશન મળે છે, બરાબર છે, અવોર્ડ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, ઓકે. તો એવા બધા જ્યારે રિવાર્ડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે, ત્યારે એ લોકોને પણ લાગે કે હા, હું મારી જોબ સારી રીતે કરું છું, તો એનું કામની અંદર એ વધારે ડેવલપમેન્ટ કરવા માટે એ મોટિવેટ થશે, બરાબર. એના પછી છે કે કોન્સ્ટિટ્યુશનલિઝમ ઇન ધ વર્ક ઓર્ગેનાઇઝેશન. તો કોઈ બી વર્ક ઓર્ગેનાઇઝેશન હોય ને ત્યાં કેટલાક નીતિ નિયમોનું અહીંયા ઘડતર કરવામાં આવે છે. તો QWL પ્રોવાઇડ્સ કોન્સ્ટિટ્યુશનલ પ્રોટેક્શન ટુ ધ એમ્પ્લોઈઝ ઓનલી ઓફ ડિઝાયરેબિલિટી એઝ ઇટ હેમ્પર્સ વર્કર્સ, બરાબર છે. તો જે કોન્સ્ટિટ્યુશનલ જે પ્રોટેક્શન અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે એમ્પ્લોઈઝને, બરાબર છે, એના લીધે પણ એ લોકોને સિક્યુરિટી જેવું જે છે એ ફીલ થાય છે. ઇટ હેપન્સ બિકોઝ ધ management's action is challenged in every action and bureaucratic procedures need to be followed at the level. તો મેનેજમેન્ટ જે છે અહીંયા એ કેટલીક વસ્તુ જે છે ને એ અહીંયા એ લોકોના નીતિ નિયમ પ્રમાણે કરવાની હોય છે, બરાબર છે. તો કોન્સ્ટિટ્યુશનલ પ્રોટેક્શન ઇઝ પ્રોવાઇડેડ ટુ એમ્પ્લોઈઝ ઓન સચ મેટર્સ એઝ પ્રાઇવસી. તો અહીંયા જે એમ્પ્લોયની જે પર્સનલ ઇન્ફોર્મેશન જે ઓર્ગેનાઇઝેશનની અંદર હોય છે, બરાબર, એ ઓર્ગેનાઇઝેશનના પ્રોટેક્શન માટે એ લેવી પડે. એના કેવું છે કે એ લોકોની પોલિસી હોય છે કે એ લોકોને ત્યાં એમ્પ્લોય કામ કરે છે એના વિશે આપણને ખબર હોવી જોઈએ કે એ જે વ્યક્તિ છે એનું બેકગ્રાઉન્ડ શું છે, કેવા પ્રકારની છે, ક્યાં કામ કરીને આવી છે, બરાબર છે. તો એટલા માટે અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન જે છે આપણે પ્રોવાઈડ કરવી પડે. તો એ જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એને પ્રોટેક્ટ કરવું પણ એક અહીંયા નિયમ છે. તો આપણી જે પ્રાઇવસી છે, પછી ફ્રી સ્પીચ છે, આપણી જે ઇક્વિટી છે, ડ્યુ પ્રોસેસ છે, બરાબર છે, એ બધી વસ્તુ જે છે એ નીતિ નિયમોમાં આવે છે, ઓકે. તો વર્ક લાઈફ બેલેન્સ, તો એની અંદર જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન શુડ પ્રોવાઇડ રિલેક્સેશન ટાઈમ ફોર ધ એમ્પ્લોઈઝ એન્ડ ઓફર ટિપ્સ ટુ બેલેન્સ ધેર પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ્સ, બરાબર.
તો અહીંયા કેવું છે કે તહેવારની ઉજવણી કરવી કે સન્ડેની રજા બરાબર છે, ટાઈમિંગ જે છે 8 કલાક 10 કલાક એ લોકો રાખી શકે છે, 8 કલાક બરાબર છે. તો એવી રીતે કેવું છે કે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખી શકે એવી હોવી જોઈએ. ઓકે, they should not strain employees personal and social life by forcing on the demanding working hours કે ઓવરટાઈમ. તો અહીંયા ઓવરટાઈમ દ્વારા કે વર્કિંગ આવર્સ વધારે રાખીને એમ્પ્લોઈઝની જે પર્સનલ અને સોશિયલ લાઈફ છે એને ડ્રેઇન કરી શકે નહીં. બરાબર છે, એ લોકોને એવું ફોર્સ નહીં કરી શકે કે તમે લોકો અહીંયા કામ કરો. બરાબર છે, તો લોંગ આવર્સ કામ કરીને વ્યક્તિ 8 વાગે ઘરે પહોંચતો હોય. બરાબર છે, પછી શું એની સોશિયલ લાઈફ રહી, ઘરે આવીને સીધો સૂઈ જ જાય. બરાબર, તો સોશિયલ રેલેવન્સ ઓફ વર્ક. તો QWL is concerned about the establishment of a social relevance to work in social beneficial manner. તો ત્યાં એક સોશિયલ રેલેવન્સી અહીંયા એક વર્ક એન્વાયરમેન્ટ ઊભું કરવું જોઈએ જેનાથી સોશિયલી પણ અહીંયા બેનિફિટ રહેતો હોય છે. ધ વર્કર્સ સેલ્ફ એસ્ટીમ વુડ બી હાઈ ઇફ હિઝ વર્ક ઇઝ યુઝફુલ ટુ ધ સોસાયટી એન્ડ ધ વાઇઝ વર્સ ઇઝ ઓલ્સો ટ્રુ. તો વર્કરની એક સેલ્ફ એસ્ટીમ હોય છે. બરાબર છે, કે એ જે કામ કરે છે બરાબર છે એ યુઝફુલ હોય, સોસાયટીને યુઝફુલ હોય, એના ઓર્ગેનાઇઝેશનને યુઝફુલ હોય, અને પોતાને યુઝફુલ હોય. બરાબર છે, તો અહીંયા સોશિયલ રેલેવન્સ ઓફ વર્ક પણ એટલું જ જરૂરી છે. તો હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું એથિક્સ ઓફ ગાંધીજી.